આ આંદોલન બાદ જે ખેડૂતો કોઈ રાજકીય પક્ષનો હાથો બનતા હોય એને શું સંદેશો આપવા માંગો છો? કેમ કે રાજકીય પક્ષના કોઈ પણ નેતા હોય, કિસાન સહકાર સમિતિના એક પણ આગેવાન નથી, એક પણ કન્વીનર નથી, મંચ ઉપર પણ કોઈ ઉપસ્થિત નહોતા, માત્ર ને માત્ર ખેડૂતો હતા. તો સીધી મુલાકાત કૃષિ મંત્રી સાથે થઈ. તો હવે જે ખેડૂતો, જે રાજકીય નેતાઓ ખેડૂતોને હાથો બનાવીને ખેડૂતોને આગળ કરે છે, પાછળ એ ઊભા હોય છે, એમનો આશય માત્ર ને માત્ર રાજનીતિ કરવાનો હોય છે. એ રાજનેતા અથવા તો એ જે સમર્થનમાં ખેડૂતો જઈ રહ્યા છે એને પરેશ ગોસ્વામીનો શું સંદેશો? એક જ સંદેશ છે કે પહેલી વાત તો એ છે કે આપણી જે માંગ હોય છે એ માંગ સરકાર પાસે કરવાની હોય, એમાં વિપક્ષની જરૂર નથી પડતી. બીજા નંબરની અંદર ક્યારે પણ રાજકીય લોકો છે એન્ટર થાય છે ત્યારે હંમેશા મુદ્દાઓ છે ભટકી જતા હોય છે. રાજકીય લોકો જ્યારે આવે છે ત્યારે પોતાના રાજકીય રોટલા શેકતા હોય છે, જેને કારણે ખેડૂતોના મૂળ મુદ્દા હોય છે એનું સોલ્યુશન નથી આવતું. એટલે આપણે જે પણ સમસ્યા હોય એ ડાયરેક્ટ સરકાર સાથે વાત કરવી જોઈએ. ખેડૂતોની વાત છે તો ખેડૂતોએ ડાયરેક્ટ કૃષિ મંત્રી સાથે વાત કરવી જોઈએ, અને કૃષિ મંત્રી સાથે વાત કરવાથી પણ જો મુદ્દો સોલ્વ ન થાય તો આપણે બિનરાજકીય રીતે આંદોલન પણ કરવું જોઈએ, જેવી રીતે અમારું બિનરાજકીય આંદોલન ચાલી રહ્યું હતું. તો આ રીતે જે પણ સમસ્યાઓ એમાં બિનરાજકીય રીતે જો ખેડૂતો ડાયરેક્ટ આગળ વધે તો ચોક્કસથી સરકાર પણ સાંભળે. સરકાર છે એ પણ ખેડૂતોથી બનેલી સરકાર છે, ખેડૂતોના મતથી બનેલી સરકાર છે, અને આ સરકાર છે એ ખેડૂતનું સાંભળે છે. એ આજની તારીખે અમે પુરવાર પણ કર્યું છે, કૃષિ મંત્રીએ એ સાબિત પણ કર્યું છે કે અમે ખેડૂતની વાત સાંભળવા માટે તૈયાર છે. તો આવનારા સમયમાં પણ ખેડૂતને કોઈ પણ મુદ્દા હોય તો ખેડૂત બિનરાજકીય રીતે સરકાર સમક્ષ આવે, જે સરકાર સાંભળશે ને સાંભળવાથી એનું નિરાકરણ પણ થશે.